બસ હવે બા, બહુ થઈ ગયું. હવે હું આ ઘરમાં એક દિવસ પણ રહેવા નથી માંગતી. પણ વહુ બટા હું છું છે બા, હવે તો હાસુ બહાર આવવું જ જોવે. પણ ઘરમાં વાંધો શું છે ઈ તો કોક મને કયો. બા મને ખબર પડી છે કે મોટા ભાઈ અને ભાભી બધી મિલકત એના નામે કરવા માંગે છે. આ તું હું બોલશો? આવું તને કોણે કીધું? કોણે કીધું? હું આખા ગામમાં વાતું થાય છે. એટલે તમે બે જણા અમારી ઉપર શંકા કરો છો એમ ને? મોટા ભાઈ, જો આ વાત ખોટી હોય તો આખું ગામ તમારી વાતો કેમ કરે છે? આજે તમે જેમાં કેમ નથી? આજે મને ભૂખ નથી લાગી. થોડુંક તો જમી લો. થોડું કે મારે નથી જમવું. મેં પરિવારને જોડી રાખવા હાટુ આખી જિંદગી કાઢી નાખી અને આજે ગામની એક અફવાએ મારું ઘર તોડી નાખ્યું. અહીંયા આવો બધાય, આજે હું તમને એક માણસ સાથે પરિચય કરાવું. બોલ, આ અમારા ઘરની આવી વાતો કોને ફેલાવી? મેં ફેલાવી છે. પણ તારે અમારા ઘરની અફવા ફેલાવવાની શું જરૂર હતી? તમારા પરિવારનો હબ જોઈને મને ઈર્ષ્યા થતી હતી. ભાઈ, આપણે એકબીજા સાથે વાત કરી હોત ને તો આવા દિવસો જોવાનો વારો ન આવત. મોટા ભાઈ, મને માફ કરી દેજો. આજે બાપાએ આપણી આંખ ન ઉઘાડી હોત ને તો આજે એક અફવાને લીધે આપણો આખો પરિવાર તૂટી ગયો હોત. બટા, જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં ભગવાનનો વાસ હોય છે. બા મને માફ કરી દો, મેં જોયા જાણ્યા વગર પાડોશીની બાયુનો વિશ્વાસ કરી લીધો. મિત્રો, ભગવદ ગીતા શીખવાડે છે કે શંકા મનને નબળું બનાવે છે. પરિવારને તોડનાર સૌથી મોટો દુશ્મન પોતાની અંદર રહેલી શંકા છે.